ગુજરાતમાં આજથી એટલે કે 17 મે થી વસ્તી ગણતરી શરૂ થઈ છે, ત્યારે સુરતમાં જનગણના 2027 લઈ સુરતના સાંસદ મુકેશ દલાલની ઓફિસે પાલિકાના અધિકારીઓ પહોંચ્યા હતા. તો મુકેશ દલાલે લોકોને અપીલ કરી હતી કે વસ્તી ગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટીપી ન આપવું. ગુજરાતમાં આજથી જનગણનાની શરૂઆત થઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સુરતના સાંસદ મુકેશ દલાલની ઓફિસે પહોંચ્યા હતા. મુકેશ દલાલે વસ્તી ગણતરીમાં નામની નોંધણી કરાવી હતી અને લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ વસ્તી ગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટીપી ન આપવો. લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ હતી. સાથે લોકોને વધુને વધુ વસ્તી ગણતરીમાં નોંધણી કરાવી અધિકારીઓને સહકાર આપે તેમ કહ્યું હતું. તારીખ 17 મે થી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે. આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. આ વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર વિવિધ નિર્ણયો લેતી હોય છે. એના આધારે વિવિધ યોજનાઓ બનતી હોય છે, જેમ કે શિક્ષણમાં, આરોગ્ય ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, આવાસની યોજનાઓ બનતી હોય છે. એટલે આમાં આપણે સાચી અને એક સાચી માહિતી આપીને એમાં આપણે આપનું યોગદાન આપવાનું છે. મારી આપ સૌને વિનંતી છે કે જ્યારે પણ વસ્તી ગણતરીની ટીમ આપના દ્વારા આવે ત્યારે સાચી માહિતી આપીને એમને સાથ સહકાર આપીને આપ એમાં રાષ્ટ્ર નિર્માણમાં આપનું યોગદાન કરો. સાથે જે પણ કોઈ ઓટીપી આવે તે ઓટીપી આપે કોઈને શેર કરવાનો રહેતો નથી. અને જો આપ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતો હોય અને એમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ ક્ષતિ સુધારણામાં પૂરેપૂરો અવકાશ છે. તેથી એની ચિંતા કરશો નહીં. આથી સુરત શહેરના સૌ નગરજનોને મારી અપીલ છે કે વસ્તી ગણતરીના અતિ મહત્વના કાર્યક્રમમાં આપનો સાથ સહયોગ કરીને રાષ્ટ્ર નિર્માણમાં આપનું અમૂલ્ય યોગદાન અર્પણ કરો.